હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રનું બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણનું સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 થી 5ની સમજૂતી. સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો. આખું આપણે 2.2માં કોષ્ટક રચના શીખવાની છે. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા, જેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 હતું, જ્યારે તૃતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા કરતાં 3 ગણી વધુ હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. હવે આમ તો આપણે જે રકમ વાંચી એમાં કોઈ આપણે કંઈ ખ્યાલ પડ્યો નહીં, પરંતુ કોષ્ટક રચના સમજવા માટે આપણે આ રકમમાંથી 2 મુદ્દા તારવવાના. પહેલું આપણે રકમ આપ્યું છોકરા અને છોકરીઓ, અને બીજું કોલેજની માહિતી છે, તો એમાં વર્ષ આપેલા છે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. એવી રીતે આપણે આ રકમમાંથી 2 મુદ્દાઓ જોવા મળે છે અને એના આધારે કોષ્ટક તૈયાર કરશું. હવે આપણે રકમમાં 2 મુદ્દાઓ આપ્યા, જાતિ આપી છોકરા છોકરીઓ અને વર્ષ આપ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એના આધારે સાદું એક કોષ્ટક તૈયાર કરશું, એક માહિતી આડી અને એક માહિતી ઊભી. તો એમાં પહેલાં જાતિ લખીએ, છોકરા છોકરીઓ અને કુલ, અને એવી જ રીતે વર્ષ લખશું ઊભું, પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ અને ટોટલ. આવી રીતે એક કોષ્ટક તૈયાર કરશું. આવા કોષ્ટકને સાદું કોષ્ટક કહેવાય, 2 માહિતીના આધારે તૈયાર થતા કોષ્ટકને. હવે એક એક સેન્ટેન્સ વાંચી અને આપણે કોષ્ટકમાં રકમ ફિલઅપ કરશું. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. એટલે કુલ કોલેજ છે એમાં છોકરાઓની સંખ્યા કેટલી? તો કે 1400. તો છોકરા છોકરીઓનો કુલ અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એટલે કુલ સંખ્યા કેટલી? 1400. એ આપણે કોષ્ટકમાં છેલ્લે લખશું. ત્યારબાદ એમાંથી છોકરાઓ 855 હતા. તો 1400માંથી છોકરાઓ પણ ક્યાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય એવું કોઈ ચોખવટ નથી, એટલે કુલ 855 છોકરા. બરાબર, આ 2 વિગત ભરાઈ ગઈ. હવે આ 1400માંથી છોકરાઓ 855 હોય તો છોકરીઓ કેટલી હોય? 545. એટલે કે 1400માંથી 855 છોકરા બાદ કરીએ એટલે મળે છોકરીઓ 545. ત્યારબાદ બીજું સેન્ટેન્સ કીધું, તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. હાલો, દ્વિતીય વર્ષ એમાં છોકરાઓની સંખ્યા 225, એટલે દ્વિતીય વર્ષમાં 225 છોકરાઓ ભણતા હતા. એ આપણે અહીંયા લખી નાખ્યા. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન હતી. આ કોષ્ટક જોઈએ, દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન હતી, એટલે છોકરાઓ 225 તો છોકરીઓ પણ 225 સમાન, અને આ બંનેનો ટોટલ 450. ત્યાર પછીનું સેન્ટેન્સ કીધું, પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 હતું. હાલો, પ્રથમ વર્ષ એમાં છોકરાઓ કુલ વિદ્યાર્થીઓ 550 હતા. એમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું, જે આપણે ઉપર લખી નાખ્યું 3 અને 2. આ બંનેનો ટોટલ 5, એટલે ત્રિરાશિ મૂકશું. 5 એ 550 તો 2 એ કેટલા અને 3 એ કેટલા? એટલે આપણે ટોટલ 550ના ભાગ પાડો એટલે 550 550 કૌંસમાં ગણતરી કરી 2 550 લખશું, એના ભાગ પાડશું, અહીંયા 3 અને અહીંયા 2, અને છેદમાં બંનેનો ટોટલ 3 ને 2 5 એ છેદમાં લખશું. એટલે 550 ગુણ્યા 3 ભાગ્યા 5 કરીએ એટલે 330 છોકરાઓ, અને 550 ગુણ્યા 2 ભાગ્યા 5 કરીએ એટલે 220 છોકરીઓ. એવી રીતે 550 ટોટલ થાય. જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીની સંખ્યા કરતાં 3 ગણી વધુ હતી. હવે આપણે આવી રીતે પણ મેળવી શકીએ. હવે આપણી પાસે પ્રથમ વર્ષની છે સંખ્યા, દ્વિતીય વર્ષની સંખ્યા છે અને કુલ સંખ્યા છે. એટલે મારે 855માંથી આ 2 બાદ કરીએ એટલે તૃતીય વર્ષની સંખ્યા મળે. એવી જ રીતે 545 ટોટલ છે, એમાંથી 220 અને 225 બાદ કરવાથી આપણે 100 મળશે. અને એવી જ રીતે 300 વત્તા 100 એટલે ટોટલ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા 400 થાય. આવી રીતે આપણે આ પહેલા દાખલાનું કોષ્ટક, સાદું કોષ્ટકની રચના થઈ અને એમાં વ્યવસ્થિત માહિતી ભરી.
હવે તમને કોઈ પૂછે કે પ્રથમ વર્ષમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષના કુલ 525 વિદ્યાર્થી. દ્વિતીય વર્ષમાં છોકરીઓની સંખ્યા તો જોઈ શકીએ, દ્વિતીય વર્ષ એમાં છોકરીઓની સંખ્યા 225. આમ કોષ્ટક રચનાથી સહજતાથી અને સરળતાથી કોઈ પણ માહિતી તમને વ્યવસ્થિત મળી શકે. પહેલા દાખલામાં તમારે ઉદાહરણ 18 અને ઉદાહરણ 19 જે પહેલા દાખલાની જેમ જ છે, જે હોમવર્કમાં કરવાનું છે. દાખલા નંબર 2, એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. સૌપ્રથમ તો રકમ વાંચી લેવાની અને એના આધારે તમારે કોઈ બે માહિતી તારવવાની. પેલું છે કે ઓફિસ છે, એમાં બે માહિતી આપી, એક પુરુષ અને સ્ત્રી એટલે જાતિ આપ્યું, અને ત્યારબાદ આ રકમ વાંચી એના ઉપરથી એટલી ખબર પડી કે વૈવાહિક દરજ્જો પણ આપેલ છે, પરિણિત અને અપરિણિત. એવી બે મુદ્દાઓ આપણે તારવી શકીએ. આ બે માહિતીના આધારે સૌપ્રથમ તો આપણે કોષ્ટક રચના તૈયાર કરશું. પહેલા છે જાતિ, રકમમાં આપેલ પુરુષ અને સ્ત્રી, અને વૈવાહિક દરજ્જો પરિણિત અને અપરિણિત. આ બે માહિતી આપી એટલે સાદું કોષ્ટક તૈયાર થશે. જાતિ, પુરુષ, સ્ત્રી અને કુલ, અને વૈવાહિક દરજ્જો પરિણિત, અપરિણિત અને કુલ. આવું એક કોષ્ટક દોરી નાખશું આપણે. ત્યારબાદ એક એક સેન્ટેન્સ વાંચી અને આપણે કોષ્ટકમાં રકમ ભરશું. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ છે, પુરુષ અને સ્ત્રી થઈને ટોટલ, અને પરિણિત અપરિણિત થઈને ટોટલ 1600 કર્મચારીઓ છે એ ઓફિસમાં નોકરી કરે છે. ત્યારબાદ કીધું આ કર્મચારીઓ પૈકી પુરુષની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. એટલે પુરુષની સંખ્યા છે એ સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. તો આપણે એની ગણતરી કરીએ કે ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ છે, જેમાં 15% વધારો છે પુરુષની સંખ્યા, તો કે 1600ના 15%, કુલ સંખ્યાના 15% વધુ છે. એટલે 1600ના 15% કર્યા એટલે 240. એ આપણે કાઢી નાખીએ એટલે હવે વધે 1360. હવે 1360માં પુરુષ અને સ્ત્રીના બે સરખા ભાગ પાડીએ એટલે 680 આવે. હવે કીધેલું છે ને કે કોની સંખ્યા વધુ છે, સ્ત્રી કરતાં પુરુષ વધુ છે. કેટલા ટકા? 15%. કુલ સંખ્યાના 15%, એટલે કે 240. જ્યાં અહીંયા બાદ કર્યા હતા એ આપણે પુરુષમાં પ્લસ કરી દેવાના 240. એટલે પુરુષોની સંખ્યા આવશે 920 ટોટલ, અને સ્ત્રીઓની કુલ સંખ્યા 680, જે આપણે કોષ્ટકમાં લખશું. આમ પુરુષની સંખ્યા 920 અને સ્ત્રીની સંખ્યા 680. ગણતરી નંબર 1 મુજબ આપણે મૂક્યું. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. હવે રકમમાં કીધું એ મુજબ કે કુલ 1600 કર્મચારી, જેમાં પરિણિત કરતાં અપરિણિતની સંખ્યા 800 ઓછી છે, અપરિણિત 800 ઓછા છે. એટલે મેં ટોટલ 1600 કર્મચારીઓ લીધા, એમાંથી 800 ઓછી એટલે 800 બાદ કર્યા એટલે વધ્યા 800. એમાં પરિણિત અપરિણિતના સરખા ભાગ પાડ્યા, 800ના બે સરખા ભાગ પાડીએ એટલે 400 ને 400. એટલે પરિણિત 800 વધુ છે, એટલે 800 જે આ બાદ કર્યા એ પરિણિતમાં પ્લસ કરીએ એટલે પરિણિત કુલ સંખ્યા છે 1200 અને અપરિણિત 400. એટલે પરિણિતની સંખ્યા ગણતરી 2 મુજબ 1200 અને અપરિણિતની સંખ્યા 400, જે આપણે લખી. ત્યારબાદ કીધું અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. હાલો, અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195, બરાબર, એ લખી નાખ્યું. અને કોષ્ટક હવે ફિલઅપ કરવાનું છે. આપણી પાસે 1, 2, 3, 4 અને 5 અને 6 વિગત ભરેલી છે. એના આધારે બધી વિગત ભરવાની. હવે ટોટલ આ 400 હોય એમાંથી 195 બાદ થાય એટલે પુરુષોની સંખ્યા 295, બરાબર ને. અપરિણિત કુલ 400, એમાંથી સ્ત્રીઓ 195, એમાંથી સ્ત્રીઓ બાદ કરીએ તો મળે પુરુષો કેટલા? 205. આ કોમન સેન્સ છે કે કુલ 400માંથી આ સ્ત્રીઓ બાદ કરીએ એટલે 205 પુરુષો મળે. એવી જ રીતે પુરુષની સંખ્યા પરિણિત અપરિણિત એટલે ટોટલ છે 920. 920માંથી અપરિણિત બાદ કરીએ એટલે પરિણિત મળે. એટલે કે 920માંથી મેં 205 પરિણિત અપરિણિત બાદ કરવાથી 715 પરિણિત મળ્યા. એવી જ રીતે સ્ત્રીઓમાં 680માંથી 195 બાદ કરતાં 485 મળશે, અને આ બંનેનો ટોટલ કરવાથી 1200 મળી જાય.
આવી રીતે 2.2નો બીજો દાખલો છે ને આવી રીતે કોષ્ટક રચના કરવામાં આવશે. અને આ બીજા દાખલાના હોમવર્કમાં ઉદાહરણ 21 છે સેમ આવી જ રીતે તૈયાર કરવાનું છે અને હોમવર્કમાં કરવાનું છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે, એક બેંકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારનું નીચેના લક્ષણોને ધ્યાનમાં રાખી કોષ્ટકનો એક ઢાંચો તૈયાર કરવાનો. માત્ર એક કોષ્ટક જ તૈયાર કરવાનું, જેમાં 3 માહિતી આપી: હોદ્દો, મેનેજર, ક્લાર્ક, કેશિયર અને પટાવાળા, વૈવાહિક દરજ્જો, પરિણીત અને અપરિણીત, અને જાતિ આપી પુરુષ અને સ્ત્રી. હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે 3 વિગતો આપેલી હોય ત્યારે હંમેશા બહુવિધ કોષ્ટક તૈયાર થાય. માત્ર 2 જ માહિતી આપી હોય તો સાદું કોષ્ટક, અને 2 કે તેથી વધુ માહિતી એટલે કે 3 માહિતી આપી હોય ત્યારે બહુવિધ કોષ્ટકની રચના કરવામાં આવશે. અહીંયા ત્રીજા દાખલામાં માત્ર કોષ્ટક જ તૈયાર કરવાનું. રકમમાં આપેલ હોદ્દો, વૈવાહિક દરજ્જો અને જાતિ. હંમેશા આપણે જાતિ ઉપર જ રાખશું. જાતિમાં આવી રીતે તૈયાર કરશું: પુરુષ, સ્ત્રી અને ટોટલ. પહેલાં પરિણીત, અપરિણીત અને કુલ. પરિણીતમાં પુરુષ, સ્ત્રી અને કુલ. અપરિણીત પુરુષ, સ્ત્રી અને કુલ. પછી કુલ, પુરુષ, સ્ત્રી અને કુલ. એવી રીતે પરિણીતમાંય 3, અપરિણીતમાંય 3 અને કુલમાં પણ 3. ત્યારબાદ હોદ્દો, મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટાવાળા અને કુલ. ટોટલ 3માંથી 2 માહિતી આપણે ઉપર રાખી. 2 માહિતી કઈ ઉપર રાખી? એક વૈવાહિક દરજ્જો અને જાતિ જે ઉપર રાખી, અને હોદ્દો છે એ ઊભી કોલમમાં દોરવામાં આવી. આવી રીતે આનું એક કોષ્ટક તૈયાર કરવામાં આવશે. દાખલા નંબર 4, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 225 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિનઅનુભવી હતી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંક અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. હમણાં આપણે ચોથા દાખલાની રકમ વાંચી, એમાં આપણે સમજવાનું એ હતું કે રકમમાં માહિતી કઈ રીતની આપી. તો મુખ્ય 3 માહિતી આપી: એક વૈવાહિક દરજ્જો આપ્યો, પરિણીત અને અપરિણીત. બધી માહિતી સ્ત્રીઓની જ છે, એટલે કે પુરુષ આવશે જ નહીં આમાં. પછી અનુભવ આપ્યો, કાર્યમાં અનુભવી અને બિનઅનુભવી, અને કયા વિસ્તારમાંથી બિલોંગ્સ કરે એ માહિતી આપી: મજૂર વિસ્તાર કે અન્ય વિસ્તારમાંથી. બરાબર, આ 3 માહિતીના આધારે આપણે કોષ્ટક તૈયાર કરશું. અને ખબર જ છે કે 3 માહિતી હોય ત્યારે બહુવિધ કોષ્ટક આવે, જેમાં 2 માહિતી ઉપર અને 1 માહિતી નીચે. એટલે આપણે વૈવાહિક દરજ્જો અને અનુભવ ઉપરની કોલમમાં આપશું અને વિસ્તાર છે એક નીચેની એટલે આડી કોલમમાં આપશું. આવી રીતે એક પહેલાં કોષ્ટક તૈયાર કરશું કે વિસ્તાર, મજૂર અને અન્ય. પછી એવી રીતે પરિણીતમાં અનુભવી, બિનઅનુભવી કુલ. અપરિણીતમાં અનુભવી, બિનઅનુભવી અને કુલ. અને કુલ, અનુભવી, બિનઅનુભવી અને કુલ. આવી રીતે એક કોષ્ટક તૈયાર કરશું. સૌ પ્રથમ તો આ કોષ્ટક કઈ રીતે સમજવું, તો કે તમને એક વસ્તુ કહી દઉં કોષ્ટકમાં સમજૂતી માટે. તો કે પરિણીત અનુભવી અને પરિણીત અપરિણીત અનુભવી, આ બંનેનો ટોટલ કુલ અનુભવીમાં થાય. એ રીતે પરિણીત બિનઅનુભવી અને અપરિણીત બિનઅનુભવી, એટલે કુલ બિનઅનુભવી એટલે આ બંનેનો ટોટલ અહીંયા આવે. અને પરિણીત કુલ અને અપરિણીત કુલ ટોટલ અહીંયા આવે. આખી વિગત મજૂરની અને બાકીની બધી વિગત નીચેની અન્યની. એક સેન્ટેન્સ વાંચી અને કોષ્ટકમાં કિંમત ભરીએ. એક ફેક્ટરીમાં કામ કરતી 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓ 1850, એમાં 549 સ્ત્રીઓ મજૂર વર્ગમાં રહેતી. એટલે 850માંથી મજૂર વર્ગમાં રહેતી સ્ત્રીઓ 549, તો અન્ય વિસ્તારમાં રહેતી એટલે 1850માંથી 400
549 બાદ કરીએ, આ ગણતરી કાઉન્સમાં દર્શાવેલી છે, 1850માંથી 549 મજૂરમાં રહી, તો અન્ય વિસ્તારમાં 1310, એટલે આમ 1850માંથી 549 બાદ કરવાથી એ મળે. પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિનઅનુભવી હતી. પરણિત સ્ત્રીઓમાં 225 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો, 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ, 93 બિનઅનુભવી હતી, એટલે 250 પ્લસ 93 343. બરાબર, મજૂર વિસ્તારમાં રહેતી, એટલે આપણે મજૂર વિસ્તારમાં રહેતી પરણિત અનુભવી અને પરણિત બિનઅનુભવી થઈને 343. નેક્સ્ટ ત્રીજું સેન્ટેન્સ છે, જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો 87 અને 400 હતા. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી આ જ અંકો 87 અને 400 હતા. આ બંનેનો ટોટલ 487. એટલે આપણે આ ટોટલ મળી જાય 250 પ્લસ 87 337 અને 93 પ્લસ 493 અને 343 પ્લસ 487 એટલે 830. જેમ વિગત મળતી જેમ લખતા જશું. ત્યારબાદ નવું સેન્ટેન્સ કીધું, નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. હલો, હવે આપણે નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ સ્ત્રી, એટલે બિનઅનુભવી અને બિનઅનુભવીનો ટોટલ 1336 સ્ત્રીઓ હતી કુલ, જે મજૂર અને અન્ય અને બિનઅનુભવી સ્ત્રીઓનો સરવાળો 1336, જે અહીંયા લખશું આપણે. જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. એ 1336માંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી, એટલે અહીંયા લખ્યું. એટલે આપણે અન્ય વિસ્તારમાં મળી જાય, 1336માંથી 136 જાય એટલે 1200. કુલ સ્ત્રીઓમાં 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. કુલ સ્ત્રીઓ છે એમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. હાલો, કુલ અપરિણીત સ્ત્રી 1020. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર અને અન્ય વિસ્તારમાં 163 અને 14 હતી. મજૂર વિસ્તારમાં 163 અને અન્ય વિસ્તારમાં 14 હતી અનુભવવાળી. તો આ બંનેનો ટોટલ 177 અને 1020માંથી 177 જાય એટલે 843. માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે બાકીના જે ખાલી કોષ્ટક જે આપણે રાઈટ નથી પડ્યા એ ખાલી કોષ્ટક છે, આપણી રીતે ફિલઅપ કરવાના. હવે ધ્યાન રાખજો, આ બંનેનો ટોટલ 549. તો આપણે આ કુલ આવી રીતે પણ મળી શકે, અનુભવી, પરિણીત અનુભવી અને અપરિણીત બિનઅનુભવી, એટલે 250 પ્લસ 163 એટલે કુલ અનુભવી મળે. ત્યારબાદ એવી જ રીતે પરિણીત અનુભવી 87 ને અપરિણીત અનુભવી 14, એટલે 87 પ્લસ 14 કુલ અનુભવી મળે. એ મળી જાય. ત્યારબાદ આપણે બિનઅનુભવી જોતા, તો આ સંખ્યા ઘટે છે તો કઈ રીતે, તો કે કુલ બિનઅનુભવી 136, એમાંથી 93 પરિણીત અનુભવી બાદ કરીએ એટલે અપરિણીત બિનઅનુભવી મળે. 136માંથી આ 93 બિનઅનુભવી બાદ કરે એટલે અપરિણીત બિનઅનુભવી મળે. એવી જ રીતે કુલ બિનઅનુભવી 1200 છે, એમાંથી પરિણીત બિનઅનુભવી 400, એટલે 1200માંથી 400 જાય તો 800 અપરિણીત બિનઅનુભવી. અને આ બંનેનો ટોટલ 206 અને 14 પ્લસ 800 એટલે 814. આવી રીતે આ કોષ્ટક રચના તૈયાર કરવામાં આવે અને રજૂ કરવામાં આવે છે. દાખલા નંબર 5, એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 1400 બિન કેળવાયેલી કારીગરો હતી.
વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 પુરુષ હતા. 250 બિન કેળવાયેલા કારીગરોમાં 200 પુરુષ હતા અને 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ, જેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા, જેમાંથી 2% બિન કેળવાયેલા હતા. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. આપણે 3 માહિતી આપી કોષ્ટકના આધારે: કેળવણી અને કેળવાયેલા, બિન કેળવાયેલા, જાતિ આપી પુરુષ અને સ્ત્રી, અને વર્ષ આપ્યા 2011, 12, 13 અને 14. રકમમાં આપણે આવી રીતે વાંચ્યું એટલે 3 વિગતો મળી. અને 3 વિગત હોય ત્યારે બહુવિધ કોષ્ટક આપણે તૈયાર કરવાનું થશે. એટલે સૌ પ્રથમ તો પહેલાં 2 માહિતી ઉપર આપણે અને 1 માહિતી 2 માહિતી આપણે આડી દર્શાવશું ઉપર અને 1 માહિતી ઊભી દર્શાવશું. અને ઉપરની માહિતીમાં કેળવણી અને જાતિ લખશું અને આડી માહિતીમાં વર્ષ લખશું. એક આવું કોષ્ટક તૈયાર કરશું જેમાં ઉપર કેળવાયેલા પુરુષ સ્ત્રી અને ટોટલ, બિન કેળવાયેલા પુરુષ સ્ત્રી અને ટોટલ અને કુલ પુરુષ સ્ત્રી અને ટોટલ. આવી રીતે વર્ષ ઊભું લખશું 2011, 12, 13, 14 અને બરાબર 4 વર્ષ છે એટલે 11 થી 14. હવે એક સેન્ટેન્સ વાંચી અને કોષ્ટકમાં ભરશું આપણે. એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250, અત્યારે માહિતી આલે છે 2011ની, જેમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. 2011માં 1250 કેળવાયેલા અને બિન કેળવાયેલા કુલ 400. એવી રીતે આ બંનેનો ટોટલ 1250 પ્લસ 400 કરીએ એટલે 1650 મળે એ ટોટલ. ત્યારબાદ કીધું કે 220 સ્ત્રીઓ કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. હાલો, સ્ત્રી કારીગરો કેટલી ટોટલ 220 હતી, જેમાંથી 140 બિન કેળવાયેલી. તો કેળવાયેલી કેટલી મળે તો કે 220માંથી કુલ સ્ત્રી 220માંથી બિન કેળવાયેલી સ્ત્રી 140 બાદ કરીએ તો 80 જે છે એ આપણે મળે કેળવાયેલી. એટલે 220માંથી 140 બાદ કરીએ એટલે 80. બાકીની વિગત આપણે હવે ભરવી પડશે 2011ની. ફિલઅપ કરી લે. કુલ 1250 કેળવાયેલા કુલ 1250, એમાંથી 80 બાદ કરીએ એટલે 1170 મળે. ત્યારબાદ બિન કેળવાયેલા ટોટલ 400, એમાંથી 140 સ્ત્રી બાદ કરતાં 260 પુરુષ મળે. એવી જ રીતે 1650 છે, એમાંથી 250 બાદ કરતાં 1430 પુરુષોની સંખ્યા મળશે. એટલે 2011ની બધી વિગત ભરાઈ ગઈ. હવે વારો આવે છે 2012નો. 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. હાલો, કેળવાયેલા કારીગર 2012માં 1475 કેળવાયેલા કુલ કારીગર, જેમાં 1300 પુરુષ હતા. કેળવાયેલા કુલ ટોટલ 1475 અને જેમાં પુરુષો 1300 હતા. એટલે સ્ત્રીઓ મળે આપણે 1475માંથી 1300 જાય એટલે 175 સ્ત્રીઓ હતી. 250 બિન કેળવાયેલા કારીગરોમાં 200 પુરુષ હતા. હાલો, બિન કેળવાયેલા ટોટલ 250માં 200 પુરુષ હતા તો સ્ત્રીઓ કેટલી હોય 50. 250માંથી 200 બાદ થાય એટલે 50. ત્યાં 2012ની વિગત પૂર્ણ થાય છે. હવે આપણે આખી વિગત ફિલઅપ કરવાની. કુલ પુરુષો તો કે 1300 પ્લસ 200 એટલે 1500 પુરુષો મળે, બંનેનો સરવાળો. એવી રીતે કેળવાયેલી સ્ત્રી અને બિન કેળવાયેલી સ્ત્રી 175 પ્લસ 150 એટલે 225. એવી જ રીતે કુલ કેળવાયેલા અને કુલ બિન કેળવાયેલા એટલે કુલ સંખ્યા મળશે 1500 પ્લસ 200. પ્લસ 225 કરો તો પણ આ સંખ્યા મળી શકે, અથવા 1475 પ્લસ 250 કરો તો પણ 1725 મળી શકે. ત્યારબાદ છે 2013નું વર્ષ, જેમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા.
હાલો 2013ની વાત, 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા ટોટલ. એમાં કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. કુલ કારીગરોમાં 250 સ્ત્રીઓ હતી. તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. 250માંથી કેળવાયેલી સ્ત્રી 240 હતી, તો બિન કેળવાયેલી સ્ત્રી 10 થાય. બરાબર, 250માંથી 240 બાદ કરીએ એટલે 10. ત્યાં 2014ની વિગત ચાલુ થાય એટલે હવે 13નું કોષ્ટક આપણે ભરી લઈએ. તો કે પુરુષ, ટોટલ પુરુષ, અને પુરુષની તો કોઈ સંખ્યા જ નથી એવી, એ આપણે મેળવવી પડશે. સ્ત્રીઓ, કેળવાયેલી સ્ત્રીઓ 240, બિન કેળવાયેલી સ્ત્રીઓ 10, ટોટલ 250 સ્ત્રી. ઓકે, એ ડન છે. કુલ 1700, અહીંયા કુલ 50 અને 1700 ને 50 એટલે બંનેનો ટોટલ 1700 પ્લસ 50 250. હવે આપણે પુરુષોની સંખ્યા મેળવવાની. કુલ 1700, એમાંથી 240 સ્ત્રીઓ એટલે 1700માંથી 240 બાદ કરીએ એટલે 460 કેળવાયેલા પુરુષ. ત્યારબાદ બિન કેળવાયેલી વિગત મેળવ્યા. કુલ 50 છે બિન કેળવાયેલા, એમાંથી સ્ત્રીઓ 10 છે તો પુરુષ 40 મળે. 50માંથી 10 જાય તો 50 - 10 40. એવી જ રીતે કુલ 1750 છે, એમાંથી 250 સ્ત્રીઓ બાદ કરીએ તો પણ 1500 મળે. અથવા કેળવાયેલા પુરુષ અને બિન કેળવાયેલા પુરુષ 460 પ્લસ 40 કરો તો પણ 1500 મળી શકે. ત્યારબાદ 2014માં કુલ 2000 કારીગરો હતા, જેમાંથી 2% બિન કેળવાયેલા હતા. કુલ 2000 કારીગરો એટલે આપણે કુલ 2000 કારીગરો લખીએ 2014માં. આ 2000 કારીગરો લખ્યા કુલ, જેમાં 2% બિન કેળવાયેલા હતા. હવે 2000ના 2% કુલ બિન કેળવાયેલા એટલે કે 2000ના 2% કરો એટલે 40 આવે. તો આ 2000માંથી કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. હાલો, કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રી હતી. 300માંથી બિન કેળવાયેલી 10, તો કેળવાયેલી 290 થાય. 300માંથી 10 જાય તો 290. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે આપણે વિગતો બધી ભરવાની થશે. હલો, કેળવાયેલા પુરુષ, બિન કેળવાયેલા પુરુષ અને કુલ પુરુષ. પુરુષ નહીં મળી શકે. સ્ત્રી, આની સ્ત્રી એટલે ટોટલ 300. કુલ, કુલ, ઓકે, આપણે કુલના આધારે મળી શકે બીજા કુલ. એટલે ટોટલ કુલ સંખ્યા છે 2000. 2000માંથી બિન કેળવાયેલા 40 બાદ કરતા 1960 મળે. એવી જ રીતે હવે પુરુષોની સંખ્યા મળી જશે. 1960માંથી 290 બાદ કરતા 670. એવી રીતે 40માંથી 10 જતા 30 ને 2000માંથી 300 જતા તો 1700. આવી રીતે આપણે આ કોષ્ટક રચના તૈયાર કરેલી છે. અને અહીંયા આપણો કોષ્ટક રચનાનો જે સ્વાધ્યાય 2.2નો મુદ્દો, એના 5 દાખલા અહીંયા પૂર્ણ થાય છે. તે 2.2 બાબતે કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.